ઓકે, થિયરીઝ ઓફ કલર વિઝન. બધાએ અલગ અલગ થિયરી આપી છે, એમાંથી આપણે બધાની જોઈએ. Many theories are available to explain the mechanism of perception of colors by eyes. However, most of the theories are not accepted universally. Following are the 5 theories which are recognized. જે મેઇન 5 છે આપણે જોઈએ છે. First, Thomas Young trichromatic theory. According to the Thomas Young, retina has a 3 type of cones. Each one possesses its own photosensitivity. થોમસ યંગ એવું કહેતા હતા કે રેટાઇનાને 3 ટાઈપના કોન્સ રહેલા છે. દરેકની પોતપોતાની અલગ ફોટોસેન્સિટિવિટીની તાકાત એ લોકો ધરાવતા હોય છે. Each one possesses its own photosensitivity. Photosensitivity substance. Each cone gives a response to one of the primary colors. દરેક કોન એક પ્રાઇમરી કલર્સ સાથે. Each cone gives a response to one of the primary colors, red, green and blue. Different color sensation are produced by the stimulation of various combination of these 3 type of cones. For sensation of white light, all 3 types of cones are stimulated equally. એટલે એમનો કહેવાનો મતલબ શું છે કે 3 ટાઈપના કોન્સ હોય છે. એક રેડ હોય, એક ગ્રીન હોય ને એક બ્લુ હોય. હવે ડિપેન્ડિંગ ઓન સામેથી કલર કયો આવી રહ્યો છે એ પ્રમાણે એ સ્ટિમ્યુલેટ થશે અને એ 3ના મિક્સચરથી આપણને મેઇન કલર મળશે. સો એક વખત ફરી જોઈ લઈએ અને પછી હું તમને ડ્રો કરીને સમજાવવાનો ટ્રાય કરું, જો સમજાઈ શકું તો. લેટ્સ સી. સો અકોર્ડિંગ ટુ ધ થોમસ યંગ, retina has 3 type of cones. Each one possesses its own photosensitivity substance. Each one gives a response to one of the primary color, red, green and blue. Different color sensation are produced by the stimulation of various combination of these 3 type of cones. For sensation of white light, all 3 types of cone are stimulated equally. તો જો એનો થોમસ યંગ કાકાનો કહેવાનો મતલબ શું છે કે એક કોન રેડ, બ્લુ અને ગ્રીન, બરાબર. સે સપોઝ આવા 3 અલગ અલગ ટાઈપના કોન્સ આંખની અંદર રહેલા છે. હવે એમનો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા આગળ સે સપોઝ આ ગ્રીન કલરની કંઈક વસ્તુ પડેલી છે, તો શું થશે કે આનો પ્રકાશ જ્યારે અહીંયા પડશે ને આ બધા પર, ત્યારે શું થશે કે રેડ અને બ્લુ છે ને એ સહેજ બી સ્ટિમ્યુલેટ નહીં થાય, એકલા ગ્રીન જ સ્ટિમ્યુલેટ થશે. તો આગળ બ્રેનની અંદર ગ્રીનના સિગ્નલ જશે અને આપણે ગ્રીન દેખતા હોઈશું. હવે આમાં કેવું થાય, એક મિનિટ જો, હવે મારે અહીંયા કોઈ પર્પલ વસ્તુ પડેલી દેખવાની છે, તો એ જ્યારે પ્રકાશ ફેંકશે તો કયા કયા સ્ટિમ્યુલેટ થશે? પર્પલ કયા કલરથી બને? રેડ અને બ્લુથી. તો રેડ અને બ્લુ કલર સ્ટિમ્યુલેટ થશે, ના કોન્સ સ્ટિમ્યુલેટ થશે અને બ્રેનમાં સિગ્નલ પહોંચાડશે કે ભાઈ આ પર્પલ ઓર વાયોલેટ કલરનું છે, બરાબર. એ જ રીતે મારે જો સે સપોઝ આ વ્હાઇટ બોર્ડ જ જોવું છે, તો વ્હાઇટ બોર્ડ જોવા માટે 3ને ઇક્વલ અમાઉન્ટમાં સ્ટિમ્યુલેટ થવું પડશે, તો બ્રેનને એમ ખબર પડશે કે આ વ્હાઇટ કલર છે. એટલે જેટલો સ્ટિમ્યુલેટ થાય એ પ્રમાણે એનો કલર ફોર્મ થાય. સે સપોઝ અહીંયા પિંક કલર છે, તો રેડ એ સ્ટિમ્યુલેટ થશે, પણ એટલા પ્રમાણમાં જ સ્ટિમ્યુલેટ થશે કે એકદમ બ્રાઇટ જે બી હશે. સપોઝ તમે પિંક જોઈ રહ્યા છો, તો એમાં પિંકમાં શું વસ્તુ છે, ક્યાં ગયો પિંક? આ પિંક કલર જોઈ રહ્યા છો, તો પિંક કઈ રીતે બને છે? તો વ્હાઇટ અને રેડના કોમ્બિનેશનથી, બરાબર. તો રેડ સ્ટિમ્યુલેટ થશે, બ્લુ અને ગ્રીન પણ સ્ટિમ્યુલેટ થશે, પણ કેટલા અંશે સ્ટિમ્યુલેટ થશે કે એક તો રેડ જોડે કમ્બાઈન થઈને વ્હાઇટ પણ બનાવશે અને રેડ જે એક્સ્ટ્રા આવતો હતો એ બંનેને કમ્બાઈન કરીને પાછું ત્યાં સેન્સ મોકલશે કે ધીસ ઇઝ પિંક કલર.
ઓકે, એટલે આમનો કહેવાનો મતલબ એવો કે મેઇન 3 જ કોન્સ છે આપણા બ્રેઇનની અંદર, અને સામે કલર કયો છે એની ઉપર ડિપેન્ડ કરશે કે કયા કયા કોન્સ વધારે સ્ટિમ્યુલેટ થશે, કયા ઓછા થશે, કયા કેટલા પ્રમાણમાં થશે, પર્સન્ટેજ વાઇઝ એટલે અને ઇફ સપોઝ વ્હાઇટ છે તો 3 સ્ટિમ્યુલેટ થશે, તો એની ઉપરથી એ બ્રેઇનમાં સંદેશો જશે કે ભાઈ આ વ્હાઇટ લાઇટ છે. ઓકે, એવું કહેવા માંગે છે. હોપ ખબર પડી ગઈ હોય. ના પડી હોય તો ફરી એક વખત જુઓ. ના પડી તો પણ ના પડે ફરી એક વખત જુઓ, અને પછી જો ના પડે તો નીચે કોમેન્ટ સેક્શનમાં ક્વેશ્ચન કરજો. ઓકે, યસ. સો અકોર્ડિંગ ટુ ધ થોમસ યંગ, retina has a 3 type of cones. Each one possesses its own photosensitivity substance. લાલવાળો લાલ સ્ટિમ્યુલેટ કરશે, ગ્રીનવાળો ગ્રીન અને બ્લૂવાળો બ્લુ. Each cone gives response to one of the primary colors, red, green and blue. Different color sensation are produced by the stimulation of various combination of this 3 type of cones for sensation of white light. For sensation of white light, all 3 type of cones are stimulated equally. ઇવન છે ને તમે મોબાઈલની સ્ક્રીનમાં જૂના જો કદાચ ટીવીની આવો આઈડિયા હોય ને તો એકદમ નજીક જઈને જુઓ ને તો ત્યાં આગળ એની સ્ક્રીનની અંદર આપણે તમને 3 અલગ અલગ લાઇટ જોવા મળે. એમાં રેડ, બ્લુ અને ગ્રીન એ મેઇન 3 જ હોય છે. અને એમાં પણ એવું જ હોય છે કે સ્ક્રીન કલર કઈ રીતે ફેંકે છે, તો સ્ક્રીનના પિક્સલ્સ એ પર્ટિક્યુલર એ કયો કલર છે એ પ્રમાણેના પિક્સલ્સ એના પ્રકાશિત થાય છે, અને આપણને એવું લાગે છે કે ઓકે આ અહીંયા એટલી નાની નાની માઇક્રો લાઇટ હોય એ બધી અલગ અલગ કલરને મિક્સ થઈને એ સ્પેસિફિક કલર બનાવતો હોય છે. જો એનો કન્સેપ્ટ જોવો હોય ને તો ખાલી યુટ્યુબ પર સર્ચ કરજો કે હાઉ સ્ક્રીન ડિસ્પ્લે ધ કલર, એવું કંઈક લખજો, કદાચ આવશે કંઈક. ઓકે, સો નેક્સ્ટ ઇઝ અ સેકન્ડ, હેલ્મહોલ્ટ્ઝ ટ્રાયક્રોમેટિક થિયરી. હેલ્મહોલ્ટ્ઝ શું કહે છે, તો હેલ્મહોલ્ટ્ઝ સબસ્ટિટ્યુટ ધ સેન્સિટિવ ફિલામેન્ટ ઓફ ઓપ્ટિક નર્વ ફોર કોન્સ. The sensitive filaments of nerve give response to selectively one or other of the 3 primary colors. It is also called the Young-Helmholtz theory. એટલે જે પેલું આગળ યંગ કાકાએ શું કીધું હતું, થોમસ યંગ કાકાએ જે આપણને કીધું ને કે લાઈક 3 અલગ અલગ કોન્સ રહેલા હોય છે 3 અલગ અલગ કલરના, તો હેલ્મહોલ્ટ્ઝ એ આપણને એવી રીતે કહે છે કે કોન્સ નહીં પણ ઓપ્ટિક નર્વની અંદર સેન્સિટિવ ફિલામેન્ટ જ એવો હોય છે કે જે સ્પેસિફિક કલર માટે સ્પેસિફિક પેલી એ ધરાવતો હોય છે. એટલે આપણે પેલી ફિગર દોરીને આ કોન્સ સમજો, અધરવાઇઝ ઓપ્ટિક નર્વના સ્પેસિફિક અલગ અલગ સિલેક્ટિવ ફિલામેન્ટ ગણી લો. અને એવું કહે છે કે કોન્સની ઇન શોર્ટ કોન્સને સબસ્ટિટ્યૂટ કરીને આપણે સિલેક્ટિવ ફિલામેન્ટ્સ ઓફ ઓપ્ટિક નર્વને કીધું, બરાબર. એટલે હજી જો ને તમને ચલો બતાવું એક મિનિટ. જો યસ, જો આ આઈઝ, તો ઓપ્ટિક નર્વની અંદર 1 2 3 આવા અલગ અલગ સિલેક્ટિવ ફિલામેન્ટ રહેલા હોય છે કે જે પર્ટિક્યુલર લાઇટ જે કલર અહીંયા જોવો હશે, સપોઝ ગ્રીન કલર જોવો છે તો બ્લુ અને રેડ સ્ટિમ્યુલેટ નહીં થાય ને એકલા ગ્રીન સ્ટિમ્યુલેટ થશે અને બ્રેનમાં સંદેશો પહોંચશે કે ધીસ કલર ઇઝ આ વસ્તુ છે એ ગ્રીન કલરની દેખાય છે, બરાબર. પેલા એમણે અહીંયા કોન્સની વાત કરી છે કે ભાઈ કોન્સ 3 કલરના હોય છે. આપણે અહીંયા વાત કરી, હેલ્મહોલ્ટ્ઝે વાત કરી કે કોન્સ તો ઠીક છે, ઓપ્ટિક નર્વની અંદર એવા સેન્સિટિવ ફિલામેન્ટ રહેલા હોય છે કે જેના લીધે આપણે કલર આવી રીતે જોઈ શકીએ છીએ. સો અગેન, Helmholtz substitute the sensitive filament of optic nerve for cones. The selective filament of nerve gives response selectively to one or other of 3 primary colors. It is also called Young-Helmholtz theory. હવે third, Grant dominator modulator theory. So Grant observed that the ganglionic cell of retina are stimulated by a whole of the visual spectrum. He studied
the action potential is in ganglionic cell which are stimulated by light and obtain some sensitivity curve. Sensitivity curve were recorded by using a different wavelength of light both in the light adapted and dark adapted eyes. On the basis of this sensitivity curve, Grant classified the ganglionic cell into two groups, namely dominator and modulator. તો અહીંયા શું કહે છે કે ગ્રેન્ટ એ ઓબ્ઝર્વ કર્યું કે ગેંગ્લિયોનિક સેલ રટાઈનાના જે ગેંગ્લિયોનિક સેલ છે એને એમણે વિઝ્યુઅલ સ્પેક્ટ્રમના આખા વિઝ્યુઅલ સ્પેક્ટ્રમથી સ્ટિમ્યુલેટ કર્યું. એટલે આપણી અંદર જે ગેંગ્લિયોનના સેલ્સ રહેલા છે, રટાઈનાની અંદરની જે ગેંગ્લિયોન સેલ, જે ન્યુરોન રહેલા છે, એને વિઝ્યુઅલ સ્પેક્ટ્રમના રહેલા દરેક કલરથી એને સ્ટિમ્યુલેટ કર્યું. અને હી સ્ટડી ધ એક્શન પોટેન્શિયલ ઇન ધ ગેંગ્લિયોનિક સેલ વિચ આર સ્ટિમ્યુલેટેડ બાય ધ લાઇટ એન્ડ ઓબ્ટેન સમ સેન્સિટિવિટી કર્વ. એટલે હવે સી આમાં શું કહેવા માંગે છે? બરાબર. હવે અહીંયા જે ન્યુરોન્સ છે, આ બધા જે ગેંગ્લિયોન છે, ત્યાં આગળ ઓબ્વિયસલી અહીંયા કંઈક લાઇટ આમ પડશે એટલે પછી એમાં એક એક્શન પોટેન્શિયલ જનરેટ થશે અને પછી બ્રેઇનમાં જશે એક્શન પોટેન્શિયલ. તો ગ્રેન્ટે શું કર્યું કે દરેક પ્રકારના આખા સ્પેક્ટ્રમની દરેક અલગ અલગ કલરની લાઇટો ફેંકી અને એના પ્રમાણે દરેક અલગ અલગ વેવલેન્થની લાઇટ ફેંકવાના લીધે કેવો એક્શન પોટેન્શિયલ જનરેટ થઈને બ્રેઇનમાં જાય છે એનો એમણે આખો કર્વ બનાવ્યો. So again, Grant observed that the ganglionic cell of retina are stimulated by whole of the visual spectrum. He studied the action potential in ganglionic cell which are stimulated by light and obtained some sensitivity curve. આ કર્વ બનાવ્યો. હવે શું છે? sensitivity curve were recorded by using a different wavelength of light both in light adapted and dark adapted eyes. હવે એમણે આ જે કર્વ બનાવ્યો ને એ બંને રીતે બનાવ્યો. લાઇટ એડેપ્ટેડ આઈસથી બી બનાવ્યો અને ડાર્ક એડેપ્ટેડ આઈસમાં પણ બનાવ્યો. એટલે ડાર્ક લાઇટ સિચ્યુએશનમાં પણ અને ડાર્ક સિચ્યુએશનમાં પણ બનાવ્યો આ રીતનું. On the basis of this sensitivity curve, Grant classified the ganglionic cell into two groups, namely dominator and modulator. આના પ્રમાણે ગ્રેન્ટે એવું કીધું કે ત્યાં આગળ બે અલગ અલગ ટાઈપના ગેંગ્લિયોનિક સેલ રહેલા છે કે જેમનું નામ આપ્યું. એકનું નામ એક ટાઈપ આવ્યો ડોમિનેટર્સ, બીજું મોડ્યુલેટર આવ્યો. હવે ડોમિનેટર્સનું કામ શું છે? તો ડોમિનેટર્સ આર રિસ્પોન્સિબલ ફોર બ્રાઇટનેસ ઓફ લાઇટ. ડોમિનેટર્સનું મેઇન નિસ્બત એ લાઇટની બ્રાઇટનેસ ઉપર છે કે વધારે લાઇટ બ્રાઇટનેસ ઓકે ચલો જો શું કહે છે. ડોમિનેટર્સ આર ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ટુ ટાઈપ. મેઇન વસ્તુ એવું છે કે એનું કામ શું કે લાઇટની બ્રાઇટનેસ કેટલી છે એ સેન્સ કરશે. એ વધારે હોય તો એ વસ્તુ સેન્સ કરે. ડોમિનેટર્સ ફોર કોન્સ વિચ આર રિસ્પોન્ડ ઇન લાઇટ એડેપ્ટેડ આઈઝ એન્ડ a broad sensitivity curve is produced with the maximum response around the wavelength of 55 Armstrong. હવે અહીંયા એકચ્યુઅલમાં આર્મસ્ટ્રોંગ ના આવે, નેનોમીટર એકમ લખવો જોઈએ કારણ કે 55 આર્મસ્ટ્રોંગ એટલે બહુ જ નાનું થઈ જાય તો. સો યસ સર, ડોમિનેટર્સ ફોર કોન્સ વિચ રિસ્પોન્ડ in light adapted eyes are broad sensitivity curve, and a broad sensitivity curve is produced with a maximum response around the wavelength of 55 nanometers. Dominators for rods which respond in a dark adapted eyes, and in the sensitivity curve maximum response is given at the wavelength of 500 Armstrong. હવે શું કહે છે કે કોન્સ માટેના ડોમિનેટર્સની વાત કરીએ તો એ શેના માટે જવાબદાર છે? તો લાઇટ એડેપ્ટેડ આઈઝ માટે. અને બીજા એવા ડોમિનેટર્સ છે કે જે રોડ્સ માટેના કે જે ડાર્ક એડેપ્ટેડ આઈઝ માટે જવાબદાર છે. તો જે કોન્સ
લાઇટ એડપ્ટેડ આઈઝ માટે જવાબદાર છે એ બ્રોડ સેન્સિટિવિટી કર્વ બનાવે છે, અને જે ડાર્ક એડપ્ટેડ આઈઝ છે એનો સેન્સિટિવિટી કર્વ મેક્સિમમ રિસ્પોન્સ કેટલો આપે છે, કેટલી વેવલેન્થ આપે છે, દેટ ઇઝ 500 એંગસ્ટ્રોમ. નેક્સ્ટ ઇઝ અ મોડ્યુલેટર્સ. Modulator are responsible for the different color sensation. Modulator are of three types. Modulator of blue, which stimulated by the light with the wavelength of blue light ની wavelength of 400 to 470 એમસ્ટ્રોંગ, અહીંયા નેનોમીટર જ આવે. બ્લુ લાઇટની તમે પેલી વેવલેન્થ જોવા જાઓ ને, એ આપણે મેં ઓપન કરી રાખી છે વેવલેન્થ્સ બધાની. હા રે, ઓકે. જો આપણે આર્મસ્ટ્રોંગની અંદર જોવા જઈએ ને, યસ, તો એ આર્મસ્ટ્રોંગની અંદર આવી રીતે થાઉઝન્ડ્સમાં જતી રહે છે, બરાબર. જો બ્લુ લાઇટની વાત કરીએ તો 4000 આર્મસ્ટ્રોંગ થઈ જાય છે, 4141ની આસપાસ. અને નેનોમીટરની અંદર જો બંનેમાં અવેલેબલ હોય, યસ, જો આની અંદર નીચે બતાવ્યું છે ને બ્લુ લાઇટ, તો 400 નેનોમીટર્સ. એટલે અહીંયા જે એકમ આપેલો છે ને એકચ્યુઅલમાં એ ભૂલથી છપાઈ ગયો લાગે છે, નેનોમીટર્સ હોવો જોઈએ. સો મોડ્યુલેટર ઓફ બ્લુ which are stimulated by light with a wavelength of 450 to 470 nanometer. Modulator for green which are stimulated by light with the wavelength of 520 to 540 nanometer. Modulator for red yellow stimulated by the light with the wavelength of 580 to 600 nanometer. દરેક કલરની વેવલેન્થ પ્રમાણે એ પર્ટિક્યુલર મોડ્યુલ્સ સ્ટિમ્યુલેટ થતા હતા. ઇફ ગ્રીન લાઇટ ફોલ્સ ઓન retina, modulators of green are stimulated and other two are less affected. બરાબર. જે આવી રીતે 3 અલગ અલગ છે, આમાં પણ સેમ પહેલાં જેવી જ વાત છે, પણ આપણે એવું કીધું કે ગેંગ્લિયોન ઉપર એવી ઇફેક્ટ થતી હોય છે, બરાબર. તો આમાં શું કીધું, જો ગ્રીન લાઇટ પડે છે તો બાકીના 2 ઓછા અફેક્ટ થશે. ઇફ ગ્રીન લાઇટ ફોલ્સ ઓન retina, modulator for green are stimulated and other two are less affected. Thus, according to the green, the dominator are responsible for the bright or intensity of light, both in dark adapted and light dark adapted એટલે કે રોડ્સ માટે, અને light adapted એટલે cones eyes માટે. The modulator are responsible for the color vision in light adapted eyes. Okay. So next, fourth આવે છે Hartrich polychromatic theory. According to this theory, human retina has 7 type of receptor. All 7 receptor are divided into 3 units. આપણે એવું કીધું કે 7 રિસેપ્ટર રહેલા હોય છે અને એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે, divided into 3 unit. First unit is tricolor unit consisting of receptor for orange, green and blue. Second unit is dicolor, 2 કલર હોય છે, unit with the receptor for yellow and blue color. Receptor for yellow and blue are complementary to each other. Third unit is another dicolor unit with the red and blue green receptor. ઓકે. એટલે ટોટલ પેલા ઉપરવાળા 3, 4, 5 ને 6, 7 એટલે ટોટલ 7 કલરના રિસેપ્ટર થયા અલગ અલગ, પણ એ યુનિટમાં બેસેલા હોય છે. આવું કોણે કીધું, તો હાર્ટ્રિચ પોલીક્રોમેટિક થિયરી પ્રમાણે. પછી આવે છે હેરિંગ્સ થિયરી ઓફ ઓપોઝિટ કલર. સો અકોર્ડિંગ ટુ હેરિંગ, retina has a 3 photochemical substance. એની અંદર ફોટોકેમિકલ સબસ્ટન્સ 3 અલગ અલગ રહેલા છે. ઇચ સબસ્ટન્સ પ્રોડ્યુસ ધ સેન્સેશન ઓફ પર્ટિક્યુલર કલર બાય ઇટ્સ બ્રેકડાઉન એન્ડ ઓર રીસિન્થેસાઇઝ. હવે એ કેમિકલ કાં તો બ્રેકડાઉન થશે ડિપેન્ડિંગ ઓન રિક્વાયરમેન્ટ, અથવા તો રીસિન્થેસાઇઝ થશે.
તો એ પ્રમાણે એમણે કીધું ફર્સ્ટ સબસ્ટન્સ ઇઝ અ વ્હાઇટ બ્લેક સબસ્ટન્સ. ઇટ બ્રેક્સ ડાઉન causes sensation of white and resynthesis causes the sensation of black. જો એ ફોટોકેમિકલ સબસ્ટન્સ જો એ બ્રેકડાઉન થાય તો એ વ્હાઇટનું સેન્સેશન આપે અને રીસિન્થેસાઇઝ થાય તો બ્લેકનું સેન્સેશન આપે. Second substance is a yellow-blue substance. Its breakdown causes the sensation of yellow and resynthesis causes the sensation of blue. પછી આવે છે third substance is red-green substance. Its breakdown causes a sensation of red and resynthesis causes a sensation of green. This theory explains the successive contrast and after images, but not the simultaneous sensation of antagonist color. Antagonist એટલે opposite, એટલે એના સિવાયનો બીજો opposite જે કલર છે એનું સાયમલ્ટેનિયસ સેન્સેશન બતાવવા માટે આ થિયરી સક્ષમ નથી. ઓકે, સો color sensitive area in retina. Peripheral part of retina is devoid of cones and is insensitive to color and gives a sensation of white, black and grey only. એટલે કે પેરિફેરલ પાર્ટ જે રેટાઇનાનો છે એની અંદર કોન્સ નથી રહેલા હોતા, ડિવોઇડ ઓફ કોન્સ એન્ડ ઇઝ ઇનસેન્સિટિવ ટુ કલર એન્ડ gives સેન્સેશન ઓફ વ્હાઇટ, બ્લેક અને ખાલી ગ્રે. હવે સેન્ટ્રલ પોર્શનની વાત કરીએ તો સેન્ટ્રલ પોર્શન ઓફ રેટાઇના ફોવિયા સેન્ટ્રાલિસ has a more cones, so it is more sensitive to color. In extrafoveal region, cones are mingled with the rods. એટલે એક્સ્ટ્રાફોવિયલ રિજન એટલે જે જગ્યાએ મીન્સ ફોવિયલ સિવાયનો જે રીઝન છે એવી જગ્યાએ કોન્સ મિંગલ્ડ એટલે જોઈન્ટ થયેલા છે રોડ્સની સાથે. એટલે મેઇન કલર માટે સેન્સિટિવ એરિયા કયો કહેવાય તો સેન્ટ્રલ એરિયા. Retinal area sensitive to blue is largest and green is the smallest. Retinal area sensitive to blue માટે જે સેન્સિટિવ છે એ સૌથી વધારે છે, ગ્રીન માટે જે સેન્સિટિવ સૌથી ઓછો છે. Red come next to blue and then comes the yellow. All the colors area of retina are mapped out by using the perimeters. બરાબર, કઈ રીતે કર્યું તો પેરીમીટર્સ જોઈને એમણે કર્યું છે. હવે આવે છે કોન્ટ્રાસ્ટ ઇફેક્ટ. તો સાયમલ્ટેનિયસ કોન્ટ્રાસ્ટ ઇઝ ધ ઇફેક્ટ ધેટ ઇન્ટેન્સિફાઈઝ ધ કોન્ટ્રાસ્ટ. એટલે કે ડિફરન્સની વાત છે બિટવીન ટુ કલર્સ. એટલે બંને લાલ છે પણ કયો વધારે કોન્ટ્રાસ્ટ છે અને કયો બ્રાઇટ છે, કયામાં વધારે રેડ છે અને કયો ઓછો રેડ છે, એ રીતની વાત છે. તો સાયમલ્ટેનિયસ કોન્ટ્રાસ્ટ ઇઝ the effect that intensifies the contrast between two colors which are placed against each other. When black is placed against the white or white is against the black, these two colors set another off. બરાબર, that is black look blacker and the white looks whiter. Similarly, green is enhanced by the red and red by the green. એટલે શું કહેવા માંગે છે કે નોર્મલ કન્ડિશનમાં આપણને જે બ્લેક જેટલો બ્લેક દેખાતો હોય ને એની જગ્યાએ તમે જો એને વ્હાઇટની બાજુમાં જુઓ તે વધારે બ્લેક દેખાશે અને સેમ વે રેડ અને ગ્રીન વચ્ચે પણ એ વસ્તુનું રહેતું હોય છે. So the maximum effect of a simultaneous contrast is obtained when the complementary colors are paired. એટલે એનો મતલબ જ્યારે કોમ્પ્લિમેન્ટરી કલર્સ આપણે પેર કરીએ છીએ ત્યારે એ કલર વધારે ઉભરીને આવે છે. સપોઝ આપણે બ્લેક એન્ડ વ્હાઇટ કલરના કપડાં પહેર્યા હોય તો બ્લેક વધારે બ્લેક દેખાશે, એકદમ બ્રાઇટ બ્લેક દેખાશે અને ડાર્ક બ્લેક દેખાશે અને વ્હાઇટ એકદમ વધારે બ્રાઇટ દેખાઈ શકે છે. સો ધ મેક્સિમમ ઇફેક્ટ of simultaneous contrast is obtained when the complementary colors are paired. Reason for simultaneous contrast is that stimulation of an area of retina by one color modifies the response in the surrounding or neighboring area. આવું કેમ થાય છે, આનું કારણ શું? તો
For the stimulation of an area of retina by one color, એક કલરનું જો સ્ટિમ્યુલેશન થયું તો એની આજુબાજુના સરાઉન્ડિંગ નેબરિંગ એરિયામાં પણ એ રિસ્પોન્સને મોડિફાઈ કરશે. અગેન યસ, the stimulation of an area of retina by one color modifies the response in the surrounding or neighboring area. It increases the sensitivity to other color in surrounding receptor. This action is probably due to the horizontal cells. આનો એક એક્ઝામ્પલ એટલે ફિગરમાં આપણે એક વખત ટાઈપનું જોઈ લઈએ. હવે ચલો બે આ કલર રેડ અને બ્લુ આજુબાજુ છે, બરાબર ના? રેડ અને ગ્રીન કીધા હતા ને, ચલો આપણે ગ્રીન જ દોરીએ. રેડ અને ગ્રીન આજુબાજુ છે, બરાબર? તો સે સપોઝ અહીંયા ગ્રીન કલરનું કંઈક વસ્તુ પડેલી છે. હવે ગ્રીન સ્ટિમ્યુલેટ થશે ને તો એ જોડે જોડે પોતાના આજુબાજુવાળાને પણ મોડિફાઈ કરશે. એટલે હવે જો અહીંયા એ રેડ કલર તમે જોશો તો આ રેડ કલર તરત સ્ટિમ્યુલેટ થશે, એકદમ ઇઝીલી, ઝડપીથી સ્ટિમ્યુલેટ થશે. એટલે રેડ અને ગ્રીનનું કોમ્બિનેશન એ આવું થવા પાછળનું કારણ કે આવી ઇફેક્ટ કેમ આવે છે. સો દેટ ઇઝ ધ રીઝન. અહીંથી એકવાર ફરીથી, the stimulation of an area of retina by one color modifies the response in the surrounding or neighboring area. પોતે અરાઉઝ થાય તો એ આજુબાજુના આપણને પણ અરાઉઝ કરે. આજુબાજુવાળાના પણ અરાઉઝ થયા હોય તો અને એમને જોઈતી વસ્તુ એ મળી જાય તો દેટ વિલ ઇફેક્ટ મોર on the brain, બરાબર? So it increases the sensitivity to other colors in surrounding a receptor. This action is probably due to the horizontal cells. હવે આવે છે successive contrast. Successive contrast is the effect of previously viewed color field on the appearance of currently viewed color field. એટલે સે સપોઝ તમને હું એક એવા રૂમમાં લઈ જાઉં કે જે આખો લાલ જ લાલ છે, બધું જ લાલ જ છે, અને પછી ત્યાંથી કાઢીને તરત બીજા રૂમમાં લઈ જાઉં કે જે બધું ગ્રીન છે, તો એની પહેલાંવાળાની ઇફેક્ટ બીજાવાળા પર પડશે. કઈ રીતે? When a person look at the green object after looking at the bright red, the green object appear to be more greenish. There is an increase in the sensitivity of complementary colors. બરાબર? સો કોઈ માણસ જ્યારે રેડ કલરને જોયેલું રાખે છે અને એ પછી એ તરત ગ્રીન કલરને જોવે છે તો ગ્રીન એને વધારે ગ્રીનિશ દેખાય છે. સોરી, ઊંધું કીધું મેં. જ્યારે રેડ કલરને જોતો હોય છે, વેન પર્સન લુક એટ ધ ગ્રીન ઓબ્જેક્ટ, જ્યારે ગ્રીન ઓબ્જેક્ટને જોતો હોય છે અને પછી જ્યારે એ બ્રાઇટ રેડને જોવે છે તો ધ ગ્રીન ઓબ્જેક્ટ અપિયર ટુ બી મોર ગ્રીનિશ. લાલ લાઇટને જોયા પછી તમને ગ્રીન લાઇટ વધારે ગ્રીનિશ દેખાશે જેટલી હશે એના કરતાં. દેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન ધ સેન્સિટિવિટી ટુ કોમ્પ્લિમેન્ટરી કલર. રીઝન ઓફ સક્સેસિવ કોન્ટ્રાસ્ટ ઇઝ દેટ simultaneous stimulation of an area of retina modifies its sensitivity to a successive stimuli. Thus, there is an increase in the sensitivity to the second કલર. સેમ વસ્તુ પહેલાં જેવું હતું એવું જ કે ભાઈ સ્ટિમ્યુલેટ થાય તો એ એરિયા ઓફ ધ રેટાઇના મોડિફાઈ ઇટ્સ સેન્સિટિવિટી ટુ ધ સક્સેસિવ સ્ટિમ્યુલાઈ. એટલે એ પણ સ્ટિમ્યુલસ સક્સેસિવ એ પણ વધારે સ્ટિમ્યુલેટ થઈ જાય છે બાકીના કલર્સ પણ. ઓકે, સો આફ્ટર ઇમેજની વાત છે. તો આફ્ટર ઇમેજ શું છે? તો આફ્ટર ઇમેજ ઇઝ ફિનોમિના ઇન વિચ retention of image occur even after the cessation of light stimuli. After looking at a bright object, if the eyes are closed, the image remains more distinct for some time and then fades away gradually. After images of two type. આ તો વસ્તુ આપણે બધા એક્સપિરિયન્સ કરેલું પણ હશે કે એકદમ બ્રાઇટ વસ્તુને તમે કંઈક જોતા, સનને જોઈ લો ને કે જો તમે સૂરજની સામે જોયું હોય ને પછી એકદમ આંખો બંધ કરો તો પણ તમને એવું લાગે કે ભાઈ આંખોમાં અંદર જાણે હજી આપણે સન છે જાણે એમ એવો ભાસ થાય. સો દેટ ઇઝ કોલ્ડ ધ આફ્ટર ઇમેજ. એ બે ટાઈપની હોય. પોઝિટિવ આફ્ટર ઇમેજ. Positive after image is an after image presenting after closure of eyes or turning towards a dark background.
After looking at a bright subject, if the eyes are closed or fixed on the black surface, the after image appear to be bright and with the same color of the object. સેમ વસ્તુ આપણે વાત કરી કે સનને આપણે જોતા હોઈએ, સૂરજને જોતા રહેતા હોઈએ, ભાઈ એકદમ આંખો બંધ કરીએ તો આપણે આંખમાં પણ દેખાય એવું, અથવા તો એકદમથી તમે ડાર્ક રૂમની અંદર આવો તો પણ તમને બધું ધૂંધળું દેખાય અને પછી એની અંદર પણ એ બ્રાઇટનેસ દેખાઈ શકે છે. બ્રાઇટનેસ ઓફ મારો કહેવાનો મતલબ એ ઓબ્જેક્ટની આફ્ટર ઇમેજ દેખાતી હોય છે. સેકન્ડ શું છે તો નેગેટિવ આફ્ટર ઇમેજ. Negative after image is a after image that persists while turning towards a bright background after looking at bright object. If the eyes are fixed on white surface instead of closing or fixing on the black surface, the after image appear in complementary color. Reason for negative after image is persistence of activity in the retina even after the particular stimulus cease to act. સો આમાં શું કહેવા માંગે છે કે ચલો તમે ડાર્ક રૂમમાં નથી જતા, પણ આનો જ ટ્રાય તમે કરજો. જો હવે સનમાંથી આપણે જે વાત કરીને પહેલી, સૂરજ ઉપર જોતા હોઈએ છીએ અને પછી એકદમથી જો અંધારામાં આવી જાય અથવા આંખો બંધ કરી દઈએ તો આપણને આંખમાં પણ આફ્ટર ઇમેજ આમ યલો કલરની દેખાય. હવે એની જગ્યાએ તમે ડાયરેક્ટ સનમાં એટલે સૂરજ સામે જોજો અને પછી આકાશમાં બીજી બાજુ જોજો તો આપણને એ પીળાશ એટલે બંને વસ્તુ બ્રાઇટ જ છે. બ્રાઇટ ભેગું થશે ને તો એ બે વસ્તુના જે કલર મિક્સ થતા હશે ને એ કલરનું તમને દેખાશે. તો ઓલમોસ્ટ કેવું થતું હોય કે સૂરજ સામે તમે કન્ટિન્યુઅસ જુઓ છો અને પછી એકદમ તમે નજર ફેરવીને આકાશમાં બીજે જુઓ છો ને તો તમને ત્યાં આગળ ગ્રીનિશ દેખાવા માંડે છે, લીલું દેખાવા લાગે. તો એ કેમ? કારણ કે પેલા બે કલર ભેગા થઈને એનો જે કોમ્પ્લિમેન્ટરી કલર બનતો હતો ને એ બનાવ્યો એમણે. હવે સે સપોઝ હું એકદમ તમને રેડ રૂમમાં રહી ગયો છું, એકદમ બ્રાઇટ રેડ, બરાબર, ત્યાં આગળ બધું જ લાલ છે ને એકદમથી તમને ત્યાંથી બ્લુ કલરના રૂમમાં લઈ જાઉં ને તો તમને એ કલર બ્લુ નહીં દેખાય, એ વાયોલેટ એટલે પર્પલ ટાઈપનો દેખાશે તમને. કેમ? કારણ કે બ્લુ અને રેડ બંને બ્રાઇટ છે અને જો બંને ભેગા થયા તો હવે એનો જે બે કલર ભેગા થઈને જે કલર બનાવતો હશે ને એવો કલર તમને દેખાશે. પછી ધીરે તમારી આઈસ એડપ્ટ થશે ને એ કલર બ્લુઇશ દેખાવાનો ચાલુ થશે. બાકી થોડા ટાઈમ માટે આવું જ દેખાય. એને કહેવાશે આફ્ટર ઇમેજ, નેગેટિવ આફ્ટર ઇમેજ, અને પેલું પોઝિટિવ આફ્ટર ઇમેજ. ઇન શોર્ટ, તમે બ્રાઇટથી બ્રાઇટમાં જાઓ અને જે બનતું હોય દેટ ઇઝ નેગેટિવ આફ્ટર ઇમેજ, અને બ્રાઇટથી ડાર્કમાં જઈને જે ઇમેજ તમારા આંખની અંદર રહી જતી હોય દેટ ઇઝ કોલ્ડ ધ પોઝિટિવ બ્રાઇટ ઇમેજ. આફ્ટર ઇમેજ. ઓકે, સો અત્યારે અહીંયા આટલે સુધી રાખીએ છીએ, પછી આગળ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ટિલ ધેન, બાય.